નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ગણિતમાં અમુક સવાલ કેટલા સિમ્પલ લાગે પણ અંદરથી કેટલા ઊંડા હોય? આજે આપણે એવા જ એક સવાલને ઉકેલવાના છીએ. અમુક દશાંશ સંખ્યાઓ કેમ પૂરી થઈ જાય છે અને અમુક કેમ ચાલતી જ રહે છે. ચાલો આ ગણિતની મજેદાર દુનિયામાં જઈએ. આ એ જ સવાલ છે જે લગભગ બધાને સ્કૂલમાં થયો જ હશે. જ્યારે આપણે કોઈ વસ્તુના 2 ભાગ કરીએ તો જવાબ મળે 0.5, એકદમ પરફેક્ટ. પણ એ જ વસ્તુના 3 ભાગ કરીએ તો જવાબ આવે 0.3333 અને એ 3નો તો કોઈ અંત જ નથી. આવું કેમ? આનું આખું રહસ્ય છે ને એ અપૂર્ણાંકના છેદમાં છુપાયેલું છે. તો આ બધું સમજવા માટે પહેલા એ જોઈએ કે આપણે કઈ સંખ્યાઓની દુનિયામાં છીએ. આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તવિક સંખ્યાઓની, એટલે કે 0, નેગેટિવ નંબર્સ, ફ્રેક્શન્સ અને પાઈ જેવી બધી જ સંખ્યાઓ જે એક લાઇન પર આપણે બતાવી શકીએ. ચાલો સૌથી પહેલા એ દશાંશ સંખ્યાઓથી શરૂ કરીએ જે એકદમ સીધી સાદી અને વ્યવસ્થિત છે, એટલે કે શાંત દશાંશ. એ નંબર્સ જે અમુક પોઈન્ટ પછી અટકી જાય છે. અને અહીં જ આખી ગેમ છુપાયેલી છે. આપણી આખી ગણતરીની સિસ્ટમ છે ને એ 10ના બેઝ પર ચાલે છે અને 10ના અવિભાજ્ય અવયવ કયા? બસ 2 અને 5. એટલે જો કોઈ અપૂર્ણાંકના છેદમાં ખાલી 2 અને 5 જ હોય તો એનો દશાંશ હંમેશા શાંત જ રહેશે, કારણ કે એને 10, 100 કે 1000માં ફેરવવું એકદમ સહેલું છે. જેમ કે 1/2 ને આપણે 5/10 લખી શકીએ, એટલે સીધો જવાબ 0.5. સિમ્પલ. ઓકે, તો અત્યાર સુધી તો બધું સેટ હતું, પણ હવે એ નંબર્સનું શું જે ક્યારે અટકતા જ નથી? જ્યારે છેદમાં 2 અને 5 સિવાય કોઈ બીજો નંબર જેમ કે 3 કે 7 આવી જાય ત્યારે શું થાય? અહીંયા એક મજેદાર વાત છે. કોઈ વસ્તુ અનંત હોય એનો મતલબ એ નથી કે એમાં કોઈ પેટર્ન જ ન હોય. અહીંથી 2 રસ્તાઓ પડે છે. એક રસ્તો એવો છે જેમાં એક જ પેટર્ન વારંવાર રિપીટ થાય છે, અને બીજો રસ્તો એ તો બિલકુલ અણધાર્યો છે. આ સ્લાઇડ પર બધું જ ક્લિયર થઈ જશે. જુઓ, જ્યારે આપણે 1 ને 3થી ભાગીએ તો જવાબ 0.333 આવે છે, જેમાં 3 જાણે કોઈ ગીતની જેમ રિપીટ થયા જ કરે છે. આ એકદમ અનુમાનિત છે. પણ બીજી બાજુ પાઈ જેવી સંખ્યાઓ છે. એનો દશાંશ વિસ્તાર એક એવી રોમાંચક મુસાફરી જેવો છે જ્યાં દરેક વળાંક નવો અને અણધાર્યો હોય છે. એમાં કોઈ પેટર્ન જ નથી, બસ ચાલ્યા જ કરે છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? બસ એટલો જ કે દરેક સંખ્યાની પોતાની એક ઓળખ છે. જો કોઈ સંખ્યાને અપૂર્ણાંકમાં લખી શકાય, એટલે કે એ સમય હોય, તો તેનો દશાંશ કાં તો અટકી જશે અથવા એક જ પેટર્નમાં રિપીટ થશે. પણ જો સંખ્યા અસમય હોય તો તેનો દશાંશ વિસ્તાર હંમેશા અનંત અને યુનિક હશે. આ ટેબલ જુઓ. આ આખા કોન્સેપ્ટનું એકદમ ક્લિયર પિક્ચર આપી દે છે. એને તમે દશાંશના પ્રકારોને સમજવા માટેની એક ચીટ શીટ પણ કહી શકો. સમય સંખ્યાઓના 2 રસ્તા છે, પણ અસમય સંખ્યાઓનો રસ્તો એક જ છે: અનંત અને અણધાર્યો. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. પાઈની વેલ્યુ અબજો ડિજિટ સુધી શોધી લેવાય છે, પણ હજુ સુધી કોઈ પેટર્ન નથી મળી. તો શું એનો મતલબ એ છે કે એની અનંતતામાં જ એની ખરી સુંદરતા અને રહસ્ય છુપાયેલું છે? ગણિત ક્યારેક આપણને આવા ઊંડા વિચારો પર લાવીને મૂકી દે છે, ખરું ને?